યુનિયન બજેટમાં આપણે રિયલ એસ્ટેટ વિશે કાફી ચેન્જીસ આવ્યા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 એના અંતર્ગતે 1 કરોડ ઘર બનાવવામાં આવશે અને એની પર 10 લાખ કરોડનો ખર્ચ થશે. એક પ્રોવિઝન હજી મળી છે જેમાં આપણે કહીએ છીએ કે સ્ટેમ્પ ડ્યુટી, જ્યારે આપણે ઘર લઈએ છીએ તો સ્ટેમ્પ ડ્યુટી પે કરીએ છીએ, તો તમે ઘરની મહિલાના નામ પર લેશો તો તમને સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડશે. સ્પેશિયલી આપણે જે આ ઘરના દસ્તાવેજ કરે છે કે જમીનના દસ્તાવેજ કરીએ છીએ તો એમાં આપણે કાફી પેપરવર્ક જે છે એ ઘણીવાર ફ્લડ્સના લીધે કે ઘણીવાર અર્થક્વેકના લીધે ખોવાઈ જાય છે કે ડેમેજ થઈ જાય છે. તો આ ડિજિટાઇઝેશનના તરફનો ફર્સ્ટ સ્ટેપ છે ટુવર્ડ્સ રજિસ્ટ્રેશન ઓફ યોર પ્રોપર્ટી. તો આ એક સારો સ્ટેપ છે. પ્લસ આપણે એક બહુ મોટી અપેક્ષા હતી કે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે એ એસેન્શિયલ સર્વિસમાં આવશે અને જીએસટી ઘટી જશે, પણ એવું નથી થયું. આ વર્ષે પણ આપણને એક એક્સેપ્ટન્સ નથી આવી એઝ એન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે જે ભરીએ છીએ તો એ 18% જ રહેશે. અને એક સૌથી મહત્વપૂર્ણ જે આવી છે પ્રોવિઝન, કેન્સર રિલેટેડ જે ડ્રગ છે એમાં જે આપણને કસ્ટમ ડ્યુટી લાગે છે એમાંથી 3 ડ્રગ્સને એ લોકોએ એક્ઝેમ્પ્ટ કરી નાખ્યા છે, તો કેન્સર પેશન્ટ્સને એનો એડવાન્ટેજ